આ હું જોઉં છું ને એટલે મને એમ થાય કે કોઈ પણ સમસ્યા આનાથી મોટી નથી. એટલે મને આમ હિંમત રહે છે આમ અંદર. હવે આ બેયનો સંબંધ છે, આની પત્ની છે ને આનો પતિ છે, એમાં કઈ સિક્રેટ છે? બધાની સામે પરણ્યા છે, બધાને ભેગા કર્યા હતા, 550 માણસને જમાડ્યું હતું, મોટી જાડેરી જાન કાઢી હતી, જમવામાં બટેટા વડા ઘટ્યા હતા. હવે ખબર, બધાને ખબર જ છે. એમાં સિક્રેસી જેવું કઈ નથી. આની પત્ની છે અને આનો પતિ છે, હવ જાણે છે. અને વળી ન જાણતા હોય તો આવડિયા પાછી કેતી ફરે, મીટ માય હસબન્ડ, માય બેટર હાફ. એક ભાઈ તો પોતાની પત્ની જ્યાં લઈને પાર્ટીમાં જાય ને કે આ મારું જોખમ, એમ કહીને ઇન્ટ્રોડ્યુસ કરાવતા. બોલો, એ કે મીટ માય જોખમ. એક જણો છે ને કાંઈક પણ થાય એટલે વારે વારે આમ ખિસ્સામાંથી પાકીટ કાઢીને આમ ખોલે ને પછી આમ જુએ ફોટો. એટલે એક ભાઈએ પૂછ્યું કે કાંઈ પણ તકલીફ થાય, કાંઈ પણ સમસ્યા આવે, કાંઈ પણ પ્રશ્ન આવે એટલે તમે તરત પાકીટ કાઢીને આ ફોટો જો. કોનો ફોટો છે? તો કે મારી પત્નીનો. ઓહો, એ કે તમને આટલા ઇન્સ્પાયર કરે છે? સોર્સ ઓફ ઇન્સ્પિરેશન લાગે છે? તો કે નહીં, આ હું જોઉં છું ને એટલે મને એમ થાય કે કોઈ પણ સમસ્યા આનાથી મોટી નથી. એટલે મને આમ હિંમત રહે છે આમ અંદર. હું આમ એક જજ, કાંઈ નહીં, ભરી પીશું, કાંઈ વાંધો નહીં. આને હું સાચવીને બેઠો છું તો આ સમસ્યા હું કાંઈ નહીં. એમાં ખાનગી શું છે? આ પતિ છે, આ પત્ની છે, આની એમાં ખાનગી કઈ નથી, પણ બંનેના નાતામાં અંગત ઘણું બધું છે. અને પ્રેમમાં હોય પત્ની સમજદાર હોય, એને ખબર જ છે કે ભાઈ મારો આ જે ધણી છે એ મારી એકલીનો નથી, બધાનો છે. એના મા બાપનો એ દીકરો છે, એની બહેનોનો એ ભાઈ છે, બધાનો એને ખબર હોય. પણ પછી એક સમય એવો આવે એટલે એમ કે તમારે 10:30 થાય ને એટલે બેડરૂમમાં વયું આવવાનું. અને પછી એનો પોતાનો સમય હોય, એમાં એને ઈ માત્ર ને માત્ર પોતાનો રહે આવી ઈચ્છા હોય. સ્વાભાવિક છે ને, પત્ની છે. બાકીના સમયમાં એ પોતાના પતિના ઘરનું ધ્યાન રાખતી હોય, પણ પછી એને પતિનો સમય જોતો હોય. પતિને પણ એવું થાય કે ભાઈ તું બરાબર છે, આની તું વહુ છે, મારા છોકરાની તું માં છે, બધું બરાબર. પણ એટલે પછી એ સમય ઘરે ન મળતો હોય ને તો બે જણા ફરવા આવ્યા જાય, પછી કે લેટ અસ હેવ ક્વોલિટી ટાઈમ. હા, ક્વોલિટી ટાઈમ. ત્યાં પછી પોતાનો લાગે એને, બોલે પણ બધાનો. એમ આપણે ગામમાં મંદિર હોય ને તો ત્યાં ગામમાં મંદિરમાં ભગવાન હોય જ, અને આપણે ત્યાં જઈએ મજા આવે, કારણ કે ત્યાં અનેક લોકો ભેગા થયા હોય, જન્માષ્ટમીનો ઉત્સવ થતો હોય અને ભીડમાં આનંદ આવે, ઉત્સવમાં આનંદ આવે. પણ ઈ મંદિરમાં જે ભગવાન છે ને બધાનો, પણ એનાથી આપણને સંતોષ ન થાય. આપણે આપણા ઘરમાં એક મંદિર તો બનાવીએ જ નાનકડું એવું, અને એમાં જે રાધા કૃષ્ણ બિરાજતા હોય આપણા પ્રેમમાં આવું પાછું થોડું આપણું આંગત હોય એવું તો ખરું. ધણીના પૈસા પત્નીના જ છે, બરાબર, પણ તોય એને એમ થાય કે મારું કંઈક આંગત હોય તો સારું, પોતાનું ખાતું. અને પછી થોડીક વાર પોતાને એમ થાય કે હું કમાઉં, ચાલો હું પણ થોડુંક કમાઉં, હું પોતે કમાઉં, હું બાબતમાં થોડું આમ સ્વતંત્ર થવા માંગુ છું, એવું અને થોડુંક રહે આ પૈસા મારા. સારું, ભગવાન બધાના છે, વાત સાચી, પણ એ પાછો ભગવાન કોક જગ્યાએ માત્ર આપણો હોય. પ્રેમ એવું ઈચ્છે.
અને ત્યારે મીરા કહી શકે મેરે તો ગિરધર ગોપાલ. તેનો અર્થ એમ નથી કે ખાલી મારો જ છે, બીજા કોઈનો નહીં. ના, એટલા માટે કોઈ કહ્યું કે મીરા અને કૃષ્ણનો જે સંબંધ છે એમાં ખાનગી કાંઈ નથી, પણ અંગત ઘણું બધું છે. મીરા અને કૃષ્ણનો સંબંધ એમાં સિક્રેસી જેવી કોઈ વાત નથી. મીરા પણ કહે છે અબ તો બાત ફેલ ગઈ, હોની હોશ હોઈ, મેરે તો ગિરધર ગોપાલ દૂસરા ન કોઈ. એમાં સિક્રેસી જેવી કોઈ વાત નથી, પણ એમાં પ્રાઇવસી તો છે. એ પ્રાઇવસીની વાત તો બધાને ગમે. ये दिल और उनकी निगाहों के साए. ये दिल और उनकी निगाहों के साए मुझे घेर लेते हैं बाहों के साए, मुझे घेर लेते हैं बाहों के साए. હાંડિયો વયો જાય પાછો, તમે ઓલે ચડાવો મને. આ તમારા લખણ બહુ હારા નથી બાલાભાઈ. વચ્ચે આવું આવું વગાડીને મને ઓલા સિગ્નલ પાડવા વાળા હોય ને, હાંધા વાળા કે ને શું કે, એ આમ કરે ને તો ગાડી આમ જવાની હોય ને બદલે જો બદલી રાખી આમ વહી જાય. ગાડીને બીજું કઈ ગતિ જોઈ છે એટલે બીજું કઈ ઓલું હોય નહીં, એની દિશા તો ઓલા નક્કી કરે. બાલકૃષ્ણ પ્રભુ તમને નમસ્કાર. વાહ, નહીં સારું ગીત છે. ये दिल ये मन और उनकी निगाहों के साए, એની આંખો એમાંથી વરસતો પ્રેમ, એની કૃપા દ્રષ્ટિ મુझे घेर लेते. તું કારણભૂત છે આનામાં. It is all because of you. मुझे घेर लेते हैं बाहों. जगन्नाथ भगवान ने याद करो. मुझे घेर लेते हैं बाहों के साए. પછી આગળ આવડતું નથી. મને આટલું જ આવડે, પણ એ બધા મુખડા મગજમાં રમતા હોય. તમને એ વાત તો છે જ. એ વખતના ગીતો બધા અમર ગીતો. પહાડો કો ચંચલ હવા ચૂમતી હૈ, હવા નદી કા બદન ચૂમતી. એવું છે ને? જાઓ દો, આપણું કામ નહીં. આપણું હાંડિયાને બેહાડો, હાંડિયાને પાછો બેહાડો, આપણે ઉતરી જઈએ. માનના તો પડેગા, ચીજ હૈ કુછ. ક્યા બાત હૈ. વાહ, શું મેલોડી અને શું શબ્દો હોય. વાહ, હમણાં કહું ને તો હમણાં તુષારભાઈ આખું લખીને આપી દે મને ગાવું હોય. અમારી પાસે ગૂગલ છે, નોખી સાઇટ છે, અમે તરત ગૂગલ કરીએ એટલે આવી જાય. અત્યારે તો ગૂગલ ગુરુનો જમાનો છે. મીરા અને કૃષ્ણનો સંબંધ એમાં ખાનગી કઈ નથી, પણ મીરા અને કૃષ્ણનો સંબંધ એમાં અંગત ઘણું બધું છે. પ્રેમી ભક્ત કૃષ્ણ બધાના, પણ છતાં મારો કૃષ્ણ. એમાં દરેક સાધકની પોતાની જે અનુભૂતિઓ હોય છે, એનું એક અંગત જગત હોય છે અનુભૂતિઓનું. તો બધાએ કહ્યું કે ના, બહુ સરસ છે વૈકુંઠ, બરાબર, પણ
અમને તો વ્રજ વાલું છે. અને એમાં એનું એક બીજું કારણ કે વ્રજમાં નિત્ય સંયોગ છે. અહીંયા નિત્ય સંયોગ છે, પણ અમારે ત્યાં અહીંયા વૈકુંઠમાં તમારે નિત્ય સંયોગ છે, પણ અમારે વ્રજમાં તમે દિવસે વયા જાઓ ને એટલે અમે આખો દિવસ તપીએ તમારા વિરહ તાપમાં. અને તપ્યા પછી તમે જયારે હાનના ગાયો લઈને પાછા આવો, દિન પરીક્ષયે નીલ કુંતલા, પણ આમ કાળું પાણી ભરેલું વાદળું આકાશમાં ક્યાંક દેખાય અને દુકાળ પડ્યો હોય, ધોમ ધકતો તાપ હોય, તપેલી ધરતીના આમ ધરતીની અંદર તળાવોમાં અને એના બધા ચીરા પડી ગયા હોય ધરતીમાં, ખેતરમાં ઓલા દુકાળના બધા દ્રશ્યો દેખાડે ને આપણને, ક્યાંય વાદળું ન દેખાતું હોય, અને પછી આટલી તપેલી ઈ ધરા અને સંતપ્ત લોકો, એમાંથી ક્યાંકથી એક કાળું વાદળું ચડી આવે. ઓલી ફિલ્મ હતી ને લગાન ને, કેવા તપેલા લોકો, કેવી કેવી પ્રાર્થના થતી હતી. ઓ પાલન હારે નિર્ગુણ ન્યારે, तुमरे बिन हमरा कौन नहीं, ओ पालन हारे निर्गुण न्यारे, तुमरे बिन हमरा कौन नहीं, हमारी उलझन सुलझाओ भगवन, तुमरे बिना हमारा कौन नहीं, ओ पालनहारे निर्गुण न्यारे, तुमरे बिना हमारा कौन नहीं. મેં જોઈ એ મૂવી, પછી એમાં ઓલું કાળું વાદળું જયારે ચડી આવે અને પછી જે છાંટા પડે, તપેલી ધરતીની માથે કાળા વાદળામાંથી થતી વૃષ્ટિના પહેલા છાંટા પડે અને પછી જે એક સુગંધ આવે, દુનિયાનું કોઈ અત્તર એની બરાબરી ન કરી શકે, દુનિયાનું કોઈ પરફ્યુમ એની તુલનામાં ના આવી શકે. અને ખરેખર જે સાધક તપ્યો હોય બહુ, અને પછી કૃષ્ણની અનુભૂતિનો અવસર આવે અને એની કૃપાના જે છાંટા પડે તપેલા હૈયા ઉપર, એ અનુભૂતિની ક્ષણ આવે. રામ કૃપા બિનુ સુલભ નસુ, યમે વેશ વૃણુતે તેન લભ્ય. અને પછી જયારે એની કૃપાના છાંટા પડે અને એ તપેલી ધરતી ઉપર પડેલા કૃષ્ણ રૂપી મેઘના કૃપાના છાંટા, અને પછી જયારે એ ચરિત્રમાંથી સુગંધ આવે, એ સુગંધ મીરાની નોખી, એ ચૈતન્યની નોખી, એ તુકારામની નોખી. એક સુગંધ છે આ દરેક ચરિત્રની. પહેલા મેઘ પછી ધરતીમાંથી ઉઠતી જે સુગંધ છે, એવી રીતની આ બધા ચરિત્રોની જે સુગંધ છે. તથાગત બુદ્ધને જે જગ્યાએ અનુભૂતિ થઈ, જ્યાં જ્ઞાન થયું, જ્યાં અનુભૂતિ થઈ, એ સ્થાન, એ પીપળો,
દુનિયાના તમામ બૌદ્ધ ધર્મીઓ માટેનું બહુ મોટું તીર્થસ્થાન થઈ ગયું. એ ધરતીની સુગંધ. વ્યાસ ભગવાને જે સરસ્વતીના પશ્ચિમ કિનારે શમ્યાપ્રાસ નામના પોતાના આશ્રમમાં તપ્યા પછી એ કૃપાની વૃષ્ટિના છાંટા પડ્યા અને પછી જે અનુભૂતિ થઈ, પછી જે એક સ્થિતિ બની વ્યાસજીની, એ જે સુગંધ, એ સ્થાન, એ સુગંધ, એનું નામ ભાગવત.